આ સમયસાર અધિકાર છે. સમયસાર એટલે આત્માનો અધિકાર. એમાં નિર્જરા એટલે આત્માપણાનું ભાન થાય એટલે એને ધર્મ થાય અને એને અશુદ્ધતા અને કર્મ ગળે એ શું કઈ રીતે થાય એની વ્યાખ્યા છે. જો શ્લોક છે ને 159 એનો ભાવાર્થ છે. ભાવાર્થ છે ને 159 ઇન્દ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. શું કહે છે જુઓ હવે. આ આત્મા છે અતિન્દ્રિય મહાપદાર્થ ચૈતન પ્રાણથી જીવે એવું એ તત્વ છે. શું કહ્યું? આ દેહ આદિ જે ઇન્દ્રિયો છે આ 5 એ તો જળ છે. મન ને વાણી ને કાયાનું બળ છે એ પણ જળ છે. દેહની સ્થિતિ રહેવી આયુષ્ય એ પણ જળ છે. શ્વાસ ચાલે એ જળ છે. એ 10 પ્રાણ છે એ તો જળ છે. એ ચૈતન એને લઈને જીવે છે ટકે છે એમ નથી. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અંતર અતિન્દ્રિય મહાપદાર્થ છે. ઇન્દ્રિયથી જણાય એવો નથી તેમ ઇન્દ્રિયો એમાં નથી. આત્મામાં આત્મા તો અખંડ આનંદ અતિન્દ્રિય મહા પદાર્થ વસ્તુ તત્વ દ્રવ્ય છે. એવું જે આત્મા જેણે અંતરમાં એવા આત્માનો પોતાનું હોવાપણું સ્વીકાર્યું એને પુણ્ય ને પાપ કે 10 પ્રાણથી જીવન એનો એ સ્વીકાર છે નહીં. સમજાય છે કાંઈ? હું આત્મા છું, અનાદિ અનંત છું. મારું હોવાપણું પ્રાણો પર જળ છે એને લઈને નથી. એનું હોવાપણું તો જ્ઞાન પ્રાણ ચૈતન પ્રાણ આનંદ પ્રાણ એ એના જીવનના કારણોના પ્રાણ છે. સમજાણું કાંઈ? કે છે ઇન્દ્રિયાદિ પ્રાણો જે 5 આ છે 10 એ તો નાશ પામવા યોગ્ય જ છે અને એને નાશ પામે લોકો મરણ કહે. પરંતુ આત્માને પરમાર્થ ઇન્દ્રિય પ્રાણ જ નથી ને. એના હોય તો જુદા પડે કેમ અને જુદા પડે એના કેમ હોય? ન્યાય સમજાય છે કાંઈ? આત્મા ચૈતન કંદ સુખનો કંદ આત્મા છે. એમાં તો આનંદ ને શાંતિ પડેલી છે આત્મામાં. એના પ્રાણ એટલે એનું જીવન, જીવત શક્તિ એટલે આનંદ જ્ઞાન સત્તા એ એની શક્તિથી જીવે છે. એમ ન માનતા 10 પ્રાણોથી જીવે છે માનતા બ્રહ્મ ને જ્ઞાન છે. સમજાય છે કાંઈ? આ તો હાડકા છે પરમાણુનું હોવાપણું છે. આ છે તો પરમાણુ પૂતગળનું હોવાપણું છે. એ કઈ આત્મામાં છે અને એના હોવાપણાને લઈને આત્માનું હોવાપણું છે એમ નથી. સમજાય છે કાંઈ? જેને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપ એ હું ઈશ્વર આ પ્રાણો આદિ હું નહીં. અરે અશુદ્ધ પ્રાણ જે છે 5 ઇન્દ્રિયની યુગતા રૂપ જે અથવા વીર્યની યુગતા રૂપ છે એ પણ હું નહીં. મારી મહાસત્તા ચૈતન ધ્રુવ વસ્તુ અનાદિ અનંત
મારા જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા મારા પ્રાણ છે અંદર, એના વળી મારું જીવનને જીવવું છે. ધર્મીનું આ જીવન છે એમ કે છે. સારી વાત ભાઈ, સમજાણું કાંઈ? આ તો ક્ષણમાં નાશ થઈ જાય છે. તમે નાશ થવા યુગ હોય નાશ થાય, કે નાશ થવા યુગ ન હોય નાશ થાય. ઘડીકમાં 25 વર્ષની જુવાન અવસ્થામાં બળદ હાંસડા જેવી હોય મોટી શરીર, હે 3 લાડવા ચડાવી જતો હોય, દાળ ને ભજીયા ને પથરવેલિયા, ઘડીકમાં શું કઈ ચક્કર થઈ ગયું અંદર. એ તો જડ છે તેમ થાય જ, એ કઈ આત્મા નથી, અને એ આત્મામાં નથી. આ સમજાય છે સાંઈ? ભગવાન આત્મામાં તો આનંદ ને શાંતિ ને સ્વચ્છતા ને પ્રભુતા, પણ હોવા પણ એ આત્મા, એવા હોવા પણ એ આત્મા છે. એ દ્રષ્ટિ કરી નથી કોઈ બી. બહારથી ગોઠા ખાઈને મરી ગયો અનંત કાળથી. સમજાણું કાંઈ? એનું નિજ ઘર આનંદ ને જ્ઞાન પ્રાણ વાળું જાણ્યું છે ને. જો ઇન્દ્રિયાદી પ્રાણ એને નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જાણવું એવા એના જીવન પ્રાણ છે, કે જે જાણવું એમાંથી કદી ખસે નહીં. સમજાણું કાંઈ? એના નિજ ઘરમાં તો જ્ઞાન ને આનંદનો વાસ છે એમ કે છે. એ એના જીવતરના જીવનના પ્રાણ છે. આ તો શરીરે જીવું, ઇન્દ્રિય જીવું તો મારું જીવન આ તો પર વસ્તુ છે. નહીં તો નાશ થઈ જવાના યુગ તો નાશ થશે જ. અત્યારે પણ એ પર રૂપે જ છે. એ કઈ આત્મા રૂપે શરીર રહ્યું છે એમ છે? શરીર રૂપે થઈને રહ્યું છે. આ શરીર જળ રૂપે જળનું જળપણે જ થઈને રહ્યું છે. આત્માનું થઈને શરીર રહ્યું છે. આટલો કાળ તો રહે કે નહીં? શરીર જેટલો એટલો કાળ આત્માનું થઈને ન રહે. ધૂળ થઈને રહે. આ તો ધૂળ છે, માટી. એ આત્માનું થઈને રહે ધૂળ, કે ધૂળની થઈને રહે? અરે ભારે વાત ભાઈ કે છે. આત્માના પ્રાણ આ ધૂળ નહીં. આત્માના પ્રાણ એ તો આનંદ ને જ્ઞાન ને શાંતિ, એના કાયમના જીવનું જીવતર અને સ્વભાવ. એવી દ્રષ્ટિ કરતા ધર્મીને ધર્મને આનંદ થાય, એને શરીરના નાશનો ડર ને ભય ધર્મીને હોતો નથી. સમજાણું કાંઈ? જગતને મરણ તણી બીક છે, જ્ઞાનીને આનંદની લહેર જો એમ કે છે. સમજાણું કાંઈ? મારું હોવાપણું તો મારા સ્વભાવને લઈને મારું હોવાપણું છે. મારું હોવાપણું ક્યાં શરીર વાણી મનને લઈને નથી. તો મારા હોવાપણામાં બીજાને લઈને હોવાપણું છે હું તો છે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાન એ મારા પ્રાણ છે, એની સાથે આનંદ, હોવાપણું, દર્શન, શ્રદ્ધા આદિ અથવા ઉપયોગ, જાણ, દેખવું એવા મારા પ્રાણ છે. અનાદિ અનંત છે. એ મારું જીવનું જીવતર ને જીવન છે. એમ ધર્મી આમ જાણે છે. મૂંઢની ભ્રમણા છે. બાપુ તારી ચીજ ક્યાં ત્યાં છે. તું જ્યાં છો ત્યાં તે નથી, ને તે છે ત્યાં તે તું નથી. એવો આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ
સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા એણે એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જોયા. તો એને આત્મા અને આ આત્માને એવો પરે એને આને જોયો. કેવળી આત્માને એવો જોયો કે એ તો પુણ્ય પાપ ને શરીર વિનાનો આનંદ કંદ છે, એ આત્મા છે. સમજાણું કાંઈ? એવો જે આત્મા જે એને ભગવાને જોયો કે આ આત્મા એવો છે, એવો જે દ્રષ્ટિમાં લઈને એવો જોવે એને ધર્મી કહેવામાં આવે છે. અને એ ધર્મીને દેહ છૂટવાના, પ્રાણો મોળા પડવાના, ઇન્દ્રિયો મોળી પડવાના, ઇન્દ્રિયો ટળવાના, મન વચન ને કાયા ઢીલા પડવાના, ટળવાના, એ ધર્મીને એ જાતનો ડર ને ભય હતો. સમજાણું કાંઈ? રણભાઈ, બહુ મારે આકરું ભારે કામ. આવો હાલો ધર્મ પૈસાથી થઈ જતો હોય કોઈ 5-25 હજાર ખર્ચી નાખીએ. લાવો ભાઈ, એક મંદિર બનાવી દઈએ, લાવો ભાઈ, 1,00,000-2 લાખ રૂપિયા. ધર્મ એનાથી છે નહીં. લે ધર્મ તો તારો સ્વભાવ, જીવન, પ્રાણ, ચૈતન જ્ઞાનના, એ જ્ઞાનના પ્રાણને પકડીને જીવને ટચ, આ એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? જ્ઞાન અવિનાશી છે, તેનો નાશ થતો. જાણવો એવો જે આત્મભાવ, આત્મા જેમ અવિનાશી છે એમ જાણવું એવું એનો સ્વભાવ છે. એ સ્વભાવ પણ આત્માની સાથે અવિનાશી. આ તો બધા નાશવાન છે, ધૂળ. સમજાણું કાંઈ? આ તો ધર્મ આવો છે મોંઘો જરી. લોકોને એવું લાગે કે આ શું છે. અરે હાલે આ શરીર ઠીક હાલતું હોય, એનું થતું હોય, કાંઈ પૈસા મળતા હોય, 5-25 લાખ એકઠા થાય, તો છોકરા હરા હોય તો આ બધું સારું હોય. જીવન કેવું હતું? એ તો આ તો બધું આવી રહી છે. તારી હારી એક કટકો નહીં આવે અમલને. એ ક્યાં સારી ચીજ હતી? ધર્મી તો એમ વિચારે છે કે મારો તો આત્મા આનંદ પ્રાણ છે, જ્ઞાન પ્રાણ છે. એ પ્રાણનો તો કોઈ બી સ્વભાવનો નાશ થાય નહીં. તો હું તો અવિનાશી છું. નાશવાન ચીજ મારામાં નથી. નાશવાન નાશ પામે એનો ડર ને ભય મને. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને ડર મરણનો નથી. ડર નિર્ભય નિશંકપણે વર્તતો થકો પોતાના જ્ઞાન સ્વરૂપને. આનું નામ ધર્મી. ભાઈ કામભાઈ, એ તો આનંદનો ધામ ભગવાન મહા અતિન્દ્રિય મહાપદાર્થ, એને અંતરમાં અનુભવતો, જોતો, જાણતો, અવલોકતો પોતાના શાંતિને, આનંદને વેદે છે. એને ધર્મ થાય છે. એને ધર્મી કહેવામાં આવે છે. કો સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો